આપણે આમ પણ તમે લોકોને સાંભળતા હશો કે 10 માંથી 6-7 જણાને કેન્સર ડિટેક્ટ થતું હોય અને તમને સમાજમાંથી એવું જાણવા મળે કે આમને કેન્સર છે, આમને કેન્સર છે. ગવર્મેન્ટે અમને આપણું જે ભાવનગર સર્ટી હોસ્પિટલની અંદર કેન્સર વિભાગ શરૂ થયું છે, જે છેલ્લા 4-1 વર્ષથી એની અંદર અમને જગ્યા આપી છે. અમારા જે કામ કરીએ છીએ એનજીઓ ને સ્પર્શ કેન્સર કેર મેનેજ બાય નરમણી ફાઉન્ડેશન, તો એ જગ્યા ઉપર અમે લોકો એપ્રિલ મહિનાથી બેસીએ છીએ, જેની અંદર અમારું મુખ્યત્વે કામ એવું હોય છે કે જે પેશન્ટો છે એ અત્યારના અમારા 15-17 વર્ષના અનુભવથી પેશન્ટોને ડર લાગતો હોય ટ્રીટમેન્ટ માટે, કારણ કે કિમોથેરાપી શું છે, એના સાઈડ ઇફેક્ટ, વાળવયા જશે, બાકીની કોઈ તકલીફ આવશે, રેડિયેશન એટલે શેક હોય, તો આ બધી વસ્તુઓથી એમને ડર છે, કારણ કે જાણતા નથી કે રેડિયેશન એ શેક નથી, એ એવા કિરણો છે જેનાથી જો કોઈ કદાચ કિમોથેરાપીના લીધે પણ કોઈ જંતુઓ કે જે કેન્સરના સેલ્સ રહી ગયા હોય, જે બ્રીડ થાય, એ વાયરસ જે આપણા કેન્સરના છે એ રેડિયેશનના લીધે મરી જાય. તો એનાથી એમની તકલીફો ઓછી થાય અને ટ્રીટમેન્ટ ત્યારે જ પૂરી થાય જ્યારે એમનું રેડિયેશન પૂરું થતું હોય. એટલે મુખ્યત્વે 3 ટ્રીટમેન્ટ છે આખા ઓલ ઓવર વર્લ્ડ કેન્સરની, જેની અંદર સર્જરી આવે, કિમોથેરાપી આવે અને પછી રેડિયેશન આવે, ત્યારે એક એની જે પૂરતી ટ્રીટમેન્ટ પૂરી થાય. હવે ગામડેથી આવતા દર્દીઓને જયારે ખબર પડે કે ગાંઠ છે મોઢામાં, પેટમાં, બીજે ત્યાં, તો એને ડર હોય એટલે ઝડપથી એને કાઢી નાખવું. પણ પછી જે એને કરવાનું છે, ડોક્ટર એને એમ કે તમારે 6 કે 8 કીમો આવશે અને કીમો પૂરો થાય પછી રેડિયેશન આવશે. તો એનો એ ડર હોય ને એટલે ઓપરેશન કરીને જતા રહે, પણ પછી આગળની ટ્રીટમેન્ટ લોકો કરે નહીં. એટલે અમારો મુખ્યત્વે રોલ ત્યાં ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર અમે દર્દીઓને કાઉન્સિલિંગ કરીએ કે ભાઈ જો આ બીજા દર્દી છે એ સાજા થઈ ગયા છે, એ અત્યારે રેડિયેશન લે છે, એમને કઈ તકલીફ નથી, એટલે દર્દીઓને પણ બીજા દર્દીઓને બતાવી શકીએ, કારણ કે આપણે ત્યાં હોય એટલે ખબર હોય કે આ ભાઈનું હવે 29મું રેડિયેશન છે, એ 2 દિવસ પછી એમના રેડિયેશન પૂરા થઈ જવાના છે. તો એ દર્દીના જે સગાઈઓ હોય ને એને પણ અમે બોલાવીએ કે જો તમે એમને કહો કે તમે આખી આ ટ્રીટમેન્ટ પૂરી કરી, તમને કઈ તકલીફ પડી. સાધારણ તકલીફ હોય છે કે જેની અંદર વધારે પાણી પીવાથી, વધારે લિક્વિડ ડાયટ લેવાથી, પછી થોડુંક એવું ડાયટ લેવાથી કે એનાથી એને રેડિયેશનમાં સારું પડે. જેવી રીતે અમે લોકો ત્યાં એમને જુવારાનો પાવડર, જેને આપણે વીટ ગ્રાસ પાવડર કહીએ, એ લીલું લોહી છે કેન્સરના દર્દીઓ માટે, એટલે એનો પાવડર અમે ત્યાં આપીએ છીએ. વરિયાળીનો પાવડર આપીએ છીએ, સરગવાના પાનનો પાવડર આપીએ છીએ અને પ્રોટીન પાવડર, આ દરેક દર્દીઓને નિઃશુલ્ક આપીએ છીએ. પણ રેડિયેશનના દર્દીઓને એ રેચક હોય, એટલે કે એમનેથી એમને ઝાડા થઈ શકે, રાઈટ. રેડિયેશનના લીધે એમના બોડીમાંથી વોટર છે એ ડ્રેન થઈ જતું હોય, ઓછું થઈ જતું હોય, એટલે એને વધારે પાણી પીવાનું હોય. હવે અમે ત્યારે પેલા પૂછીએ કે રેડિયેશન ચાલતું હોય તો તમારે આ જુવારાનો પાવડર લઈ શકાય નહીં, એટલે એમને ડાયટ માટેનું પણ અમે જ્ઞાન આપતા હોય કે એનું રેડિયેશન બહુ ઇઝીલી પૂરું થઈ જાય. અને પેશન્ટો જે લોકો ડરતા હોય ને, એને જયારે પહેલું રેડિયેશન હોય ત્યારે અમે બધાને એપ્રિશિએટ કરીએ કે બધા તાળી પાડો, આ ભાઈનું આજે પહેલું રેડિયેશન છે ને એ પૂરું કરશે. તો આવી નાની નાની વસ્તુથી એ લોકોને મોટિવેટ કરીએ ને એમની ટ્રીટમેન્ટ પૂરી કરવા માટે અમે એમને પૂરતો સહકાર આપીએ. એટલે દર મહિને જે નવા પેશન્ટો આવે ને એનો અમે ડેટા લેતા હોઈએ. અમારી પાસે તો હોય જ, પણ ગવર્મેન્ટના આંકડાઓનું પેપર નીકળે કે ભાઈ આટલા લોકો ફોલોઅપમાં આવ્યા, આટલા પેશન્ટો નવા કેસ આવ્યા. સપ્ટેમ્બર મહિનામાં 171 કેસ ભાવનગરમાં ખાલી સર્ટી હોસ્પિટલના છે. હવે આપણી પાસે HCG હોસ્પિટલ છે, ઉમંગભાઈ છે, ડોક્ટર નીરવ થડેશ્વર છે, તો એ લોકો જે પેશન્ટો જે પહોંચી શકતા હોય ફાઇનાન્શિયલી, એ લોકો તો પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જવાના છે, જેના આંકડાઓ આપણી પાસે ના આવે, આપણે પૂછતા નથી અથવા આપણી પાસે આવતા નથી. હવે HCGમાં પણ PMJ યોજના ચાલે છે, એટલે ત્યાં પણ એ દર્દીઓ જે લોકો આપણા સર્ટી હોસ્પિટલમાં ના આવે એ દર્દીઓ HCGમાં પણ જતા હોય. એટલે 171 સરકારી આંકડો છે, જે એવો ને એવો જ આંકડો તમે HCGમાં ગણો અથવા એનાથી ઓછો ગણો, 150 ગણો, તોય તે તમારે સપ્ટેમ્બર મહિનાના 300-350 કેસ થયા. અને એવા પ્રાઇવેટમાં ગયા હશે એ જુદા, અને અહીંથી ડાયરેક્ટ સીધા અમદાવાદ જતા રહેતા હશે એવા દર્દીઓ જુદા. એટલે અમારા હિસાબથી એસ્ટિમેટેડ આંકડો આપણો ભાવનગરનો સપ્ટેમ્બર મહિનાનો ગણો તો 171, ઓક્ટોબર મહિનામાં ગણો તો 110, નવેમ્બર મહિનામાં 121. એટલે આ બધા આંકડાઓથી અમને એ ડર લાગે કે અમારું જે કામ છે, પેશન્ટોને અમે રિહેબ જે કરીએ છીએ, એ પેશન્ટો, મારી પાસે મેં જયારે સેન્ટર શરૂ કર્યું ત્યારે 12 દર્દીઓ હતા,
અને સામા કિનારે વાણ લઈ જવા જેવું હતું. કારણ કે એક તો રિહેબ નો કોન્સેપ્ટ ઇન્ડિયામાં નથી. કોઈ પણ સર્જરી પછી રિહેબ હોતું નથી. સિમ્પલ માનો કે કાર્ડિયોવાસ્ક્યુલર અથવા ન્યુરો સર્જરી પેરાલિસિસ થઈ ગયા હોય એને ફિઝિયોથેરાપી થતી હોય, પણ રિહેબ હોય જેની અંદર ફિઝિયોથેરાપી, સાયકોથેરાપી, યોગ, મેડિટેશન, મસાજ થેરાપી, એનું ડાયટ, આ બધી વસ્તુઓ જયારે ભેગી થાય ત્યારે એક રિહેબ બનતું હોય. અને ઇન્ડિયામાં રિહેબ નો કોન્સેપ્ટ છે નહીં. ગુજરાતમાં અમારું સૌથી પહેલું ને એકમાત્ર રિહેબ કેન્સર પેશન્ટો માટેનું છે, જેની અમને ગર્વ થાય કે ભાઈ આ વસ્તુને આ વિઝન ઘણા લોકોને પાછા રૂટીન એના લાઈફમાં જીવતા કરી દીધા છે. અમારી પાસે જે દર્દીઓ આવ્યા છે એની અંદર અમે સેન્ટર શરૂ કર્યું ત્યારે દર્દીઓને સમજાવવું પડતું હતું કે રિહેબ શું છે એવું. તો અમે શરૂઆત કરી હતી 10 દર્દીઓથી. અત્યારે મારે આજની ડેટમાં 68 દર્દીઓ અમારા સેન્ટરમાં 3 વર્ષમાં આવે છે. એટલે અમારા સેન્ટરમાં વધતા દર્દીઓથી પણ અમને ખબર પડે કે લોકોને રિહેબ નું ખબર પડે છે, લોકો સાજા થાય છે, રિહેબ ને સમજતા થયા છે. બીજું ગવર્મેન્ટ હોસ્પિટલમાં પણ ટ્રીટમેન્ટ પૂરી કરાવીને ત્યાં પણ અમે એમને આર્થિક સહાય આપતા હોઈએ છીએ. કારણ કે ઘણા લોકોની પાસે પીએમજે નું જે કાર્ડ છે, ગવર્મેન્ટ જે સહાય કરે છે એના કાર્ડ એક્ટિવેટ હોતા નથી. એના અંદર નાની સાધારણ ભૂલ હોય તો એ લોકોનું કાર્ડ શરૂ ન થાય, એટલે એમને ફાઇનાન્શિયલી એ કાર્ડનો લાભ ના મળે. હવે શરૂઆતની અંદર એને રિપોર્ટ કરવાનો હોય તો પીએમજે કાર્ડમાં એમનું બાયોપ્સી થાય નહીં, જેનો 3-4 હજાર રૂપિયા ખર્ચો આવતો હોય. તો એવો 3-4 હજાર નો ખર્ચો કરીએ તો એમનું ડિટેક્શન જલ્દી થાય, તો એમની સર્જરી વહેલી થાય. તો એવા જ જ્યોતિકાબેન, તમે જે વાત કરી કે રિહેબ એટલે સાદી ભાષામાં જે કેન્સરના દર્દીઓ છે એમની ટ્રીટમેન્ટ ચાલે છે, પછી તેમનું પુનઃસ્થાપન જેવું, એટલે પુનઃ સારવાર થઈને એની સારવાર હોય. એટલે કે જે હેડ એન્ડ નેક ના દર્દીઓ સૌથી વધારે છે આપણે તમાકુ ખાવાના લીધે, તો એ લોકોનું મોઢું ના ખુલે. એટલે એક મશીન આવતું હોય, રાઈટ, માઉથ ઓપનર. એટલે એ એક આપણું જેક જેવું આવતું હોય, જેમ આપણે કેમ કારની અંદર જેક હોય એવું મોઢામાં નાખવાથી, સ્ક્રૂ ફેરવવાથી મોઢું ખુલે. એટલે તમારે જે કઈ પીવું હોય તમે પી લો. પણ એનું કાયમી સોલ્યુશન ન હોય, એટલે અમારે ત્યાં આવતા દર્દીઓને એ પાછું અપાવી દઈએ. 1 ચમચી આઈસ્ક્રીમની 1 ચમચી જેટલું મોઢું હોય એને અમારા ફિઝિયોથેરાપિસ્ટ, અમારી ટીમ એમને 13 ચમચી મોઢું ખુલે એટલું કરી શકે. અને આ બધી સારવાર છે, આ જે કેન્સરના દર્દીઓ તમારો સંપર્ક કરે તો આ બધી વિનામૂલ્ય સારવાર હોય છે એમના માટે? બિલકુલ વિનામૂલ્ય છે. અમે અત્યારે હમણાં રિસેન્ટલી ઓક્ટોબરની અંદર મારા ફિઝિયોથેરાપી ટીમને લઈને હું બેંગ્લોર ગઈ હતી. બેંગ્લોરની અંદર ઓન્કોનું રિહેબ છે. એટલે મારા ફિઝિયોથેરાપિસ્ટ જોઈ શકે કે ત્યાં જે સારવારો કરે છે એનો 1 દિવસનો ખર્ચો 7,000 રૂપિયા છે. અને લોકો એ 7,000 રૂપિયા ખર્ચીને મહિના 1.5 મહિના સુધી આવે છે. એટલે મારા ફિઝિયોથેરાપિસ્ટ ને લઈને જોવા એ માટે ગઈ હતી કે કદાચ આપણે જે કરીએ છીએ એના કરતા એ લોકો શું વિશિષ્ટ કરે છે, એની ટ્રેનિંગ માટે અમે લોકો ગયા હતા બેંગ્લોર. તમારો સંપર્ક કઈ રીતે કરી શકે? તમારો નંબર કે કોઈ એડ્રેસ? તો દર્દીઓને હું તમને એડ્રેસ આપું સંપર્ક કરવા કરતા, કારણ કે સંપર્ક કરવાથી ફોન થી અમે લોકો એમને વધારે ડિટેલ ના આપી શકીએ. પણ તમે જો અમારું જે અલંગ હાઉસ છે, મહિલા કોલેજ, જૂનું બ્લડ બેંક, ત્યાં અમારું રિહેબ સેન્ટર છે. અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં અમારું હેલ્પ ડેસ્ક છે. એટલે બારગામ થી આવતા દર્દીઓ જે હોસ્પિટલમાં આવે એ લોકો અમને સિમ્પલ હોસ્પિટલમાં તે સંપર્ક કરી શકે અને ત્યાંથી એમને બાકીની બધી માહિતી મળે. હવે જે રેડિયેશનમાં દર્દીઓ આવે છે ને, એમને 20-25 દિવસ રહેવાનું હોય. કોઈ રાજુલાથી આવે, કોઈ બગડાણાથી આવે, અને એમને વારે વારે આવજા કરવાનું થતું હોય. અને રેડિયેશનમાં એ લોકોને થોડી વીકનેસ પણ લાગે ટ્રાવેલ કરવાનું. એટલે અમે લોકોએ આપણે ગવર્મેન્ટે બનાવેલી જે સ્કીમ છે રેન બસેરા, એ લોકોને કોર્પોરેશન સાથે વાત કરીને અમે રેન બસેરાની અંદર દર્દીઓને રહેવાની વ્યવસ્થા કરી દઈએ છીએ. એટલે આપણે એનું એડ્રેસ આપીએ, ફોન નંબર આપીએ, ત્યાં જે ભાઈ છે જે બધું મેનેજ કરે છે એમની સાથે વાત કરી કે આ દર્દીઓ આટલા દિવસ માટે રહેશે. જે હોસ્પિટલમાં તમારો સંપર્ક થઈ શકશે. અને બ્લડ બેંક મહિલા કોલેજ સર્કલ ભાવનગર, મહિલા કોલેજ, એટલે દર્દી એમની ફાઇલ સાથે આવે, અમે એનું એસેસમેન્ટ કરીએ કેટલા દિવસ એમને આવવું પડશે. અને સર્જરી પછી કીમોના સમયથી જ જો દર્દીઓ અમારી પાસે આવે છે ને એમને તકલીફો ઓછી પડે છે. એટલે અમે દર્દીઓને વિના મૂલ્યે તમારા તરફથી સેવા મળે છે. તો તમે અમારા તરફથી વિના મૂલ્યે અમે એની સારવાર કરીએ છીએ. કઈ રીતે ચલાવો છો? દાન ને બધું તમને કઈ રીતે? કોઈને દાન આપવું છે? શરૂ કર્યું ને ત્યારે 15-17 વર્ષથી હું આ કામ કરું છું. પહેલા આપણી પાસે પીએમજે યોજના નહોતી, ત્યારે દર્દીઓને
કિમોથેરાપી માટે પૈસા ભેગા કરવા પડતા 15-20 દિવસ, દર 15-20 દિવસે 15-20 હજારની જરૂર પડે. તો મારી પાસે એક છોકરી હતી ખ્યાતિ રાજાણી કરીને, જેને કિડનીનું કેન્સર હતું. એ છોકરીને ગવર્મેન્ટની હેલ્પ કર્યા પછી દર મહિને 6,000 રૂપિયાનું સર્વાઈવલ મેડિસિનનો ખર્ચો આવતો. એના માટે મેં બધા ઘરેથી પસ્તી ભેગી કરી અને આ કામ હું દર્દીઓ માટે કરતી આવી. પછી હવે ગવર્મેન્ટ હેલ્પ કરે છે એટલે એક સ્ટેપ અહેડ જતા મારા ફાધરનું હમણાં 3-4 વર્ષ પહેલા દેહાંત થઈ ગયું. એટલે એને અમને થોડી પ્રોપર્ટી પૈસા થોડા ભાઈ બહેનને આપેલા. એટલે અમે ભાઈ બહેને નક્કી કર્યું કે આપણે આ રિહેબ શરૂ કરીએ આ પૈસાથી, અને પછી સરસ ચાલે, લોકો આવે અને એને સમજે તો પછી આપણે કોઈની પાસે દાનની અપીલ કરી શકીએ. આપણે પહેલા આપણી જાતને પ્રૂવ કરવું પડે કે અમે જે કામ કરી રહ્યા છીએ એ બરાબર છે અને લોકોને ઉપયોગી છે. એના માટે આપણા ડોક્ટર પંકજ શાહ છે, જે આપણા GCRI ના ડાયરેક્ટર છે. એના મેન્ટરશીપમાં મેં 3 વર્ષ રિસર્ચ કર્યું. જે લોકો સર્વાઈવલ પેશન્ટો હતા એમને મળીને કે શું કરવાથી એમને ફાયદો થયો, શું કરવાથી એમને તકલીફો ઓછી થઈ. અને પછી ડોક્ટર પંકજ શાહને બોલાવીને એમના મેન્ટરશીપમાં રિહેબ સેન્ટર શરૂ કર્યું. એટલે શરૂઆતમાં દર્દીઓને સમજાવવા માટે અઘરું હતું. એટલે ત્યારે મેં મારા ઉદઘાટનમાં લોકોને કીધું હતું કે આ હું પાયલોટ પ્રોજેક્ટ તરીકે લઉં છું. 6 મહિના વર્ષ ચલાવી અને જો લોકો સાજા થતા હશે અને બધા સ્વીકારશે તો આપણે આ પ્રોજેક્ટ શરૂ રાખીશું. અને અમારા એટલે અમારા માધ્યમથી આ તમારી જે સંસ્થા છે, શું નામ છે? સ્પર્શ કેન્સર કેર, બરાબર ને? તો મેનેજ બાય નરમાણી ફાઉન્ડેશન. સ્પર્શ કેન્સર કેર ને દાતાઓ દ્વારા દાન મળે એવું અમારા માધ્યમથી પણ આહવાન છે, કારણ કે આ કેન્સરના દર્દીઓને વિનામૂલ્ય સેવા મળી રહી છે. રાઈટ. એટલે પછી અમે ગયા વર્ષે વોકાથોન કરી અને લોકોને અપીલ કરી કે અમારું આવું સેન્ટર ચાલે છે અને દર્દીઓ વધી રહ્યા છે. દર્દીઓ અમારી પાસે દર મહિને 10 દર્દી આવે, એ દર્દીઓ અમારી પાસે 3-4 મહિના રહે. કારણ કે આ એવું નથી કે એક દિવસ આવ્યા ને દવા લીધી ને એ લોકો સારા થઈ જવાના. કોઈ લોકોને 6 મહિના પણ સાજું થતું હોય. પણ દર્દીઓ ખૂબ સાજા થઈ રહ્યા છે અને દરેક દર્દીની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય. માનો કે મીરા જોશી એક લેખક હતા બેન, રાઈટ? એના મધર ફાધર નહોતા. એ મેડિસિન એને ગવર્મેન્ટની સહાય મળતી, તેની પાસે પણ થોડું ફંડ હતું જેનાથી એને દવાની તકલીફ નથી. પણ એની સાથે રે કોણ? હોસ્પિટલમાં કોણ રે, ઘરે કોણ રે? તો એમને કેરટેકરની જરૂર હતી. તો અમે એને કેરટેકરની એક વ્યવસ્થા કરીને કેરટેકરના પૈસા અમે એમને પહોંચાડ્યા. દર્દીઓ જેને ઘરે ડ્રેસિંગ કરવા જવાનું હોય કોઈ દર્દીઓને, તો એ દર્દીઓને ત્યાં અમે કોઈને મોકલીએ કે ડ્રેસિંગ કરી આવે. એ ડ્રેસિંગ કરવા જવાના જે પૈસા હોય એ અમે એમને આપીએ. ખાસ મુખ્યત્વે અમારું જે કામ છે ને, અને દર્દીઓને પણ અમે કહેતા હોઈએ છીએ કે તમે આ કરવાથી પથારીમાં ન પડો, તમે રીબાવ નહીં, તમે હાલતા ચાલતા સાજા રહી શકો. એટલે મેં તમને જે બેંગ્લોરની વાત કરી, પછી સ્પીચ અને સ્વોલો થેરાપિસ્ટ ડોક્ટર હોય જે તમને બોલવામાં પણ મદદ કરે, અને તમે જે ખાવ છો મોઢું ખુલતું નથી એટલે તમારું ન ખોલે તોય કેવી રીતે ખાઈ શકો, પી શકો, જેથી કરીને તમને લંગ્સનું ઇન્ફેક્શન ન થાય. હવે જેમને રાઈસ ટ્યુબ નાખી હોય એમને જો સરસ સાફ ન કરે તો એનું ઇન્ફેક્શન થાય. અહીંયા મોઢેથી થોડું પાણી પીવા જાય અને આપણને જે આંતરસ આવે એ સીધું પાણી ફેફસામાં જતું રહે અને પછી તમને ફેફસામાં ઇન્ફેક્શન થાય. તો આ બધી વસ્તુઓ અભણ હોય માણસો, એમને ખબર નથી મેડિકલ ટર્મ્સમાં કે એને શું કેર કરવાનું છે. રાઈસ ટ્યુબનું કેર કેવી રીતે, પેટ ટ્યુબ નાખેલી હોય પેટમાંથી એ લોકો ખાવાનું ખાતા હોય. એટલે મારી પાસે એવા પણ દર્દીઓ છે. તો એ લોકોના જે ઘરનાને બોલાવીને એમનું કેવી રીતે ટેક કેર કરવાનું, એનું સફાઈ કેવી રીતે રાખવાની, મોઢાની સફાઈ કેવી રીતે રાખવાની. અને આ સ્પીચ અને સોલો થેરાપિસ્ટ ડોક્ટર અક્ષર નાયક છે, જે અમદાવાદથી દર 15 દિવસે અમારી પાસે આવે છે. એટલે તમારા માધ્યમથી જો લોકોને ખબર પડે જેને મોઢાનું કેન્સર છે અને બોલી નથી શકતા, એ અમારી પાસે આવે તો એમને અમદાવાદ જવાની જરૂર ના પડે. અને અમારા એ સ્પીચ એન્ડ સોલો થેરાપિસ્ટ અને અમારા ફિઝિયોથેરાપિસ્ટ એમને ખૂબ મદદ કરી શકશે. તમારી વાત સાંભળ્યા પછી મને તો એવું લાગે છે જ્યોતિકાબેન કે જે કોઈ પણ કેન્સરના દર્દીઓની સારવાર ચાલતી હોય, અંતે તમારા સ્પર્શ કેન્સર સેન્ટરમાં થઈને પછી તેમણે જીવનમાં સ્થાપિત થવું જોઈએ, કારણ કે તમારે ત્યાં અહીંયા પ્રોપર ટ્રીટમેન્ટ ચાલે છે અને વિનામૂલ્યે છે. હું તમને મારા 2 દાખલાઓ આપું. ઘણા બધા મારી પાસે ટેસ્ટિમોનલ્સ છે દર્દીઓના. પણ એક છોકરી છે જાફરાબાદ થી આવેલી, ભૂમિ બાંભણિયા. એ છોકરીનું ડિસેમ્બરમાં મેરેજ થયું ને 20 વર્ષની છોકરી. એને ફેબ્રુઆરીની 7 તારીખે ડિટેક્ટ થયું કે એને બ્રેસ્ટ કેન્સર છે. કારણ કે પેલા રસોડી છે એવું માનીને ડોક્ટરે ઓપરેશન કર્યું, પછી એ બધા બાયોપ્સીના રિપોર્ટમાં આવ્યું કે ભાઈ આને તો બ્રેસ્ટ કેન્સર છે. નવા જ લગ્ન થયેલા, એના લગ્ન પણ તૂટી જાય એવી પરિસ્થિતિમાં, કારણ કે કોઈને એમ થાય કે આને બીમાર હતી ને પરણાવી દીધી. તો
તો એ લોકોનું ફેમિલી કાઉન્સિલિંગ, એના હસબન્ડનું ફેમિલી કાઉન્સિલિંગ, એની સર્જરી કરાવી, એને 3 મહિના અહીંયા કોઈ સગાના ઘરે રાખીને અમે 4 મહિના એને અહીંયા અમારા સેન્ટરમાં બધી થેરપી કરાવી. અને પછી છોકરીને કીધું કે ભાઈ છોકરાઓ બાળક થશે નહીં થશે એનું ટેન્શન કર્યા વગર તારે જિંદગી જીવવાની છે. અને અમને વિશ્વાસ છે કે તને બાળક થશે, કારણ કે એની ઓવરીઝ કાઢી નહોતી નાખી ઉંમર નાની હોવાના લીધે. અને અત્યારે એને 4 મહિનાનો બાબો છે, જે જાફરાબાદ થી લઈને અમને બતાવવા આવી. એટલે હરેક વખતે બ્રેસ્ટ કેન્સર ની પણ અત્યારે સારી એવી ટ્રીટમેન્ટ છે. કન્ઝર્વેટિવ બ્રેસ્ટ રાખે અને થોડું જે ભાગમાં હોય એને ડોક્ટર કાઢી નાખે. એટલે એની અંદર પણ જે 15 વર્ષ પહેલા જે ટેકનિક હતી એમાં પણ ઘણો બધો સુધારો છે, ફાયદો છે લોકોને. અને આ જે કેસ મેં તમને ભૂમિનું કીધું, એવું એક રોહિત શાહ કરીને અમે જે વિડીયો મોકલેલો કે દર્દીઓ અમારા સુધી આવે, રજીસ્ટ્રેશન કરે, તો એ વિડીયો વાયરલ થઈને બોમ્બે પહોંચેલો. ત્યાં એ છોકરાને જીભ કાઢી નાખેલી કેન્સરના લીધે, અને એને ટીબી હતો. ટીબી અને કેન્સર વાળો દર્દી, એના ફાધરનો ફોનમાં વાત થઈ કે બેન અમને તમારી વાત ઉપરથી ને તમારી સાથે વાત થયાથી વિશ્વાસ છે કે મારો છોકરો સાજો થઈ જશે. તો અમારે એને ભાવનગર, મેં કીધું ભાઈ જો અમે તો અહીંયા દાખલ નથી કરતા, રાઈટ, અમારું તો અડધો દિવસનું ડે કેર છે, સવારે 9 વાગે આવવાનું, 12:30 સુધી રહેવાનું. તમે એ સમયમાં આવો તો અમને કઈ વાંધો નથી, પણ અમારી પાસે રહેવાની વ્યવસ્થા નથી. એટલે એમ કે તો મને કોઈ સગાના ઘરે રાખવું ને જરૂર પડે ને બેન તો હું ઘર ભાડે રાખી લઉં અહીંયા ભાવનગરમાં, પણ મારે આ છોકરાને તમારી પાસે લઈ આવો છે. એ છોકરો અમારી પાસે 3 મહિના રોકાયો. ટીબી એનો જે હતો, એનો કફ થતો તો એ ઓછો થઈ ગયો, એક્સરસાઇઝ થી, ફિઝિયોથેરાપી થી, અમારા મેડિટેશન થી, યોગ થી. એનું વજન 5 કિલો વધ્યું જિગ્નેશભાઈ 2-2.5 મહિનાની અંદર. અને જીભ ન હોવા છતાં એ નવકાર બોલે. એની બેન આવીને રડે કે બે અમે ના પાડીએ ને તો એમ કે ના ના મારાથી બોલાય છે ને મારે બોલવું છે. એટલે એટલો જે આત્મવિશ્વાસ હોય, અને એની સાજો થયો અને પાછો મુંબઈ જઈને અત્યારે એનું કામ કરે છે. આ બધું જે વસ્તુ છે એ અમને વધુ કામ કરવા માટેની પ્રેરણા આપે કે ભાઈ જો કોઈક દર્દીઓ અમારા સુધી પહોંચે તો કમસે કમ અમે એને એટલો તો ફાયદો કરી શકીએ કે પાછું એનું જીવન, કારણ કે જો તમે કોઈને એક વખત મદદ કરી શકો, 2 મહિના 3 મહિના એની ટ્રીટમેન્ટ ચાલતી હોય તો અમે એવા ઘણા દર્દીઓને કીટ પણ આપીએ છીએ, કારણ કે એ જ બ્રેડ વિનર હોય ઘરમાં, રાઈટ, કમાવાવાળા. તો ઘરે એના બૈરી છોકરાઓ શું કરે, તો એને આપણે કીટ આપીએ તો એનાથી એના પ્રોબ્લેમ સોલ્વ ન થાય. એ યંગ હોય એટલે પાછા કામ કરવા જતા રહે. અમારી પાસે એક કડિયા કામ કરતા દાદા છે, કડિયા કામ કરવા માંડ્યા અને પાછા તોય દર મહિને અમાસના દિવસે અહીંયા બધાને કેવા આવે કે જો હું અહીંયાથી સાજો થયો છું અને હું મારું પાછું કામ કરું છું. એટલે આ બધી જ્યોતિકાબેન, આ બધું આશીર્વાદનું કામ છે. તમે જે ઉદાહરણો આપ્યા એ હાર્ડ ટચિંગ છે. તમને બળ પણ એનાથી મળે છે. તમે કઈ વોકેથોન કેવું કઈક આયોજન ભાવનગરમાં કઈક છે કે? અમે છે ને ગયા વર્ષે વોકાથોન રાખી હતી, કારણ કે અમે છે ને ગયા વર્ષે એક મેં પ્રોજેક્ટ મૂક્યો હતો, પેઇન્ટિંગ ભાવનગર પિંક, જેની અંદર બહેનોને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે સેલ્ફ એક્ઝામિન કરીને કેવી રીતે એ લોકો જાણી શકે કે અર્લી ડિટેક્ટ થાય બ્રેસ્ટ કેન્સર તો એકદમ ક્યોરેબલ છે. કોઈ પણ કેન્સર અર્લી ડિટેક્ટ થાય તો એકદમ સરળતાથી ક્યોર થઈ શકે. તકલીફ એ થાય છે કે ડિટેક્ટ થાય ને ત્યારે છેલ્લા 3rd સ્ટેજમાં હોય ત્યારે જ લોકોને જાણ થાય. તો એના માટેનો અમે અવેરનેસ પ્રોગ્રામ કરેલો, અને એની પૂર્ણાહુતિ અમે વર્ષમાં 2000 બહેનોને અને આપણા આશા વર્કરોને ટ્રેન કર્યા કે જે બહેનોને શીખવાડી શકે કે સેલ્ફ એક્ઝામિનેશન કેવી રીતે કરવાનું છે. કારણ કે માનો કે તમે મેમોગ્રાફી કરાવી અને કેન્સરની જે ગાંઠ છે એ તમને 15 દિવસ પછી જ ડિટેક્ટ થઈ, તો તમે તો મેમોગ્રાફી આવતા વર્ષે કરશો ને. આ વર્ષે કરી, માનો કે મારા બર્થડે માં મેં મેમોગ્રાફી, પછી હું આવતા વર્ષે કરીશ, કારણ કે વર્ષમાં કઈ ડેવલપ થાય એવું આપણને ખબર ના હોય. પણ બહેનોને એ 2 મહિના પછી પણ ડિટેક્ટ થઈ શકે. તો આ એવરી મંથ કરવાનો પ્રોજેક્ટ છે. દર 15 દિવસે બહેનોએ બ્રેસ્ટ જોઈ અને ડિટેક્ટ કરી શકે કે મને કોઈ પણ પ્રકારની ગાંઠ નથી. તો એ અમે 2000 બહેનોને શીખવાડ્યું. એનું પૂર્ણાહુતિ હતી એ પ્રોજેક્ટનું, જેની અંદર અમે ગયા વર્ષે વોકાથોન કર્યું હતું, જેની અંદર 1200 લોકો પાર્ટિસિપન્ટ હતા. એટલે આ વર્ષે પણ અમે અવેરનેસ પ્રોગ્રામ માટે વોકાથોન રાખી છે. 2 ફેબ્રુઆરી રવિવારે અહીંયા પટેલ મોર્નિંગ છે ડોમિનોઝ પિઝા સામે, ત્યાંથી લઈને અમે 5 કિલોમીટર બધા ચાલવાના છીએ. 2000 માણસો જોડાયા છે, સ્કૂલ અને કોલેજીસ જોડાય છે, બધા ઘણા યોગના ગ્રુપ પણ જોડાયા છે. અને અમે આ બધાને અપીલ કરીએ કે હજી પણ તમારી પાસે સમય છે, વધારે લોકો આની અંદર જોડાય. તો અમે શું પ્રવૃત્તિ કરીએ છીએ, અમારા દર્દીઓ પણ આમાં ચાલવાના છે. અમારા 250 દર્દીઓ છે એ પણ 2 કિલોમીટર ચાલવાના છે. તો એ લોકોના સપોર્ટ માટે દર્દીઓને આપણે મેસેજ આપવાના છે કે તે એકલા નથી.
આ તમારી યાત્રાની અંદર સમાજ પણ તમારી સાથે છે એ મેસેજ આપવા માટે થઈને આપણે ચાલવાનું છે. તમારી અને સાથે જોડાવા માટે એમને શું કરવાનું આ વોકેથોનમાં જોડાવવું હોય? માં અમે ફેસબુક ઉપર લિંક મૂકેલી છે અને ઓફલાઈન પણ અમે અમારા સેન્ટર ઉપર રજીસ્ટ્રેશન કરાવીએ છીએ. કદાચ કોઈ લોકો રજીસ્ટ્રેશન ન કરાવે અને સીધા બીજી તારીખે આવે તો એ લોકોને અમે જે ટી શર્ટ ને એવું આપવાના છે એ કદાચ એમને ન મળે. બાકી તમે જોડાય તો બીજી તારીખે કેટલા વાગે ને કઈ જગ્યાએ પહોંચવાનું? બીજી તારીખે સવારે 7 વાગે પટેલ બોર્ડિંગ નીરુ પટેલ બોર્ડિંગ છે ત્યાં આગળ વાઘાવાડી રોડ ઉપર. ત્યાંથી અમે રૂપાણી થી સરદારનગર સંસ્કાર મંડળ વેલેન્ટાઇન સર્કલ થી પાણીની ટાંકી થી પરત પાછા પેલા કોઈને રજીસ્ટ્રેશન કરાવવું હોય તો મહિલા કોલેજ તમારે જૂના બ્લડ બેંક તમારા સેન્ટર જૂના બ્લડ બેંક અથવા તો મારા ફેસબુક ઉપર પણ અમે શેર કરેલું છે. એમાં લિંક છે, સ્કેન કરીને ગૂગલ ફોર્મ છે તો એમાંથી પણ એ લોકો ડાયરેક્ટ જોડાઈ શકે. અને આ વર્ષે અમે 50 રૂપિયા ફી રાખી છે જેથી કરીને અમારો જે વોકાથોન નો ખર્ચો છે એ પણ એમાંથી નીકળી શકે. અને ગયા વર્ષના આહવાન પછી અમને 2-3 કંપનીઓ પણ CSR ફંડ આપ્યું છે. કેમ કે અમારું ટ્રસ્ટ છે એને ETG બેનિફિટ પણ મળે છે, તમને એમાંથી ટેક્સ બેનિફિટ મળે. CSR ફંડ જે કંપનીઓને મળતું હોય અથવા આપવું પડતું હોય તો એ પણ અમને થોડી ઘણી મદદ કરી શકે. કારણ કે દિવસે જે રીતે મેં તમને આંકડાઓ કીધા એમ અમારા પણ દર્દીઓ વધે એમ અમારે ફંડની પણ જરૂર પડે. કારણ કે એના વગર મને તો એવું લાગે છે કે દર વર્ષે એટલે આપણે દર મહિને 400-500 દર્દીઓ કેન્સરના ભાવનગર શહેર જિલ્લામાંથી મળતા હશે. એટલે દર વર્ષનો આંકડો એના આધારે નક્કી કરી શકીએ. આપણે એટલું કહી શકીએ કે દર મહિને 400 થી 500 કેન્સરના દર્દીઓ ભાવનગર શહેર. અમારું છે ને એક દર્દીનો જિગ્નેશભાઈ 1000 રૂપિયા ખર્ચો આવે. એની અંદર ફિઝિયોથેરાપી, સાયકોથેરાપી, યોગ, મેડિટેશન અમે દરરોજ એમને એક ઉકાળો આપીએ છીએ જેથી એમની કીમોથેરાપીની સાઈડ ઇફેક્ટ ઓછી થાય. અમારા સેન્ટર ઉપર અમે દરરોજ વેજીટેબલ સૂપ આપીએ છીએ ફ્રેશ ગરમ. એ લોકોને દર મહિને એ લોકોને પ્રોટીન પાવડર, વરિયાળીનો પાવડર જે એમની જરૂરિયાત હોય એ બધું ત્યાંથી અમે આપીએ છીએ. તો અમારી આ બધી સેવાઓ જે છે એનું દર્દીઓ સુધી અમે પહોંચી શકીએ. ત્યાં સેન્ટર ઉપરથી અમને એવું દેખાય કે ગામડાઓના દર્દીઓ અમારી પાસે રિહેબમાં આવી શકતા નથી. કારણ કે પાલીતાણાથી કોઈ દર્દીને આવવું હોય તો ત્યાંથી પાલીતાણાથી આવવાનું, એસટી સ્ટેન્ડ ઉતરે, ત્યાંથી પાછી રિક્ષા કરીને અમારા સેન્ટર ઉપર આવે. તો એ આવવાનું અને વહેલું આવવાનું અમારા સમય મર્યાદામાં એ બંને પોસિબલ ન થાય. અત્યારે અમારા સ્ટેટિસ્ટિક પ્રમાણે બોટાદ ને સિહોર, પાલીતાણા ખાતે ઘણા બધા દર્દીઓ છે. એટલે દેવુભાઈ ધોળકિયાએ અમને મરજી હોલની જગ્યા વાપરવા માટે આપી છે. તો અમે 19મી તારીખે જયારે એમણે પોતે સિહોર ખાતે જે રેડ ક્રોસ ને જગ્યા આપી એના ખાતમુહૂર્ત ખાતે અમારું એ સેન્ટરનું અનાઉન્સમેન્ટ અમે કર્યું છે. 8મી માર્ચથી સિહોર ખાતે અમારી જે પણ સેવાઓ અહીંયા છે ભાવનગરમાં એ સેવાઓ અમે એક્સટેન્ડ કરીને સિહોર લઈ જઈએ છીએ. જેથી કરીને સિહોરના આજુબાજુના 60-70 ગામડાઓના દર્દીઓને ત્યાં એનો લાભ મળે. આ બધી વસ્તુ ત્યાં પણ ટોટલી ફ્રી મળવાની છે. તો આજુબાજુના ગામડાના દર્દીઓને લાભ મળે એના માટે અમે સિહોરે આ સેન્ટર શરૂ કરવાના છીએ. બરાબર છે. એટલે મૂળ કન્ક્લુઝનમાં એટલી જ વાત છે, આપણે વાતને પૂરી કરીએ પેલા કે ભાવનગર શહેર જિલ્લાની ભાવનગર શહેરની વસ્તી લગભગ 6-1 લાખ જેટલી, જિલ્લાની વસ્તી 24-25 લાખ આપણે ગણીએ તો દર મહિને આ 400 થી 500 કેન્સરના દર્દીઓનો આંકડો છે એ ચિંતાજનક છે. ભલે અલગ અલગ પ્રકારનું મોઢાનું કેન્સર હોય, બ્રેસ્ટ કેન્સર હોય કે કોઈ પણ હોય, પણ આ ચિંતાજનક આંકડો છે. અને એ પરિસ્થિતિ વચ્ચે તમે જે વિનામૂલ્ય સેવા આપી રહ્યા છો એ ખરેખર બિરદાવા લાયક કામ છે. ને અમારા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે સ્પર્શ કેન્સર કેર જ્યોતિકાબેન જોશી અને એમની ટીમને સપોર્ટ મળે. આ વોકેથોનમાં પણ લોકો જોડાય. ઉપરાંત દાતાઓને પણ આપણું આહવાન છે કે તમે મિત્રો જે કોઈ દાન આપવા માટે ઈચ્છો છો તો આ યોગ્ય જગ્યાએ દાન છે. અને જ્યોતિકાબેને અને અમે લોકોને કહેતા હોઈએ છે કે નાનું દાન પણ બહુ મહત્વનું છે. કારણ કે જિગ્નેશભાઈ મને ખબર છે કે એક ઘરેથી પસ્તી ભેગી કરીએ ને ત્યારે 1 કિલો પસ્તીના 15 રૂપિયા મળતા હોય. તો એ 15 રૂપિયા અમારી માટે એ સમયે એટલા જ ઉપયોગી હતા ને અત્યારે પણ એટલા જ ઉપયોગી છે. બીજું કે જે લોકો અમને 1 રૂપિયો આપે તો અમે 5 રૂપિયાનું કામ કરીને દર્દીઓ સુધી પહોંચાડીએ છીએ. એ વિશ્વાસ સાથે લોકો અમારી સાથે જોડાય. કારણ કે કોઈના કોઈ સગા મિત્રો, સંબંધીઓ, જ્ઞાતિમાં કોઈ ને કોઈ લોકો તો ક્યાંક તો કેન્સરની આ લડત લડી રહ્યા હશે અને અમે એ લોકો માટે હાથ લાંબો કરીએ છીએ કે અમારા સુધી પહોંચે અને અમે એ લોકો માટે કંઈ કરી શકીએ. બંને એડ્રેસ તમારું સર્ટી હોસ્પિટલનું તમારું કેન્દ્ર અને મહિલા કોલેજ સર્કલ જૂનું બ્લડ બેંક વિભાગ, અને ત્યાં તમારો આ સ્પર્શ કેન્સર કેરનો સંપર્ક લોકો કરશે.
રજીસ્ટ્રેશન વોકેથોન માટે પણ અને દાતાઓ માટે પણ અને દર્દીઓ માટે કોઈ પણ વ્યક્તિ કે આ બધા માટે કરી શકે છે. બરાબર છે. અમારી એ સિવાય અમારી વેબસાઇટ પણ છે અને આ 2 સેન્ટર છે. કોઈને કઈ પણ સંપર્ક કરવા માટે જે પણ એમને ઈઝી થતું હોય, ટેકનો સર્વર ના હોય ને રૂબરૂ પણ આવી શકે તો અમારો 9:30 થી 12:30 હોસ્પિટલ ની અંદર અમારું 1:30 વાગ્યા સુધી સમય હોય છે. કોઈને કઈ પોતાને તકલીફ હોય, સમજ નહીં પડતી હોય ક્યાં જવું શું કરવું તો પણ અમે કરતા હોઈએ છીએ. અને અમને GCRI ડોક્ટર શશાંક પંડ્યા, અહીંયાથી ડોક્ટર ચિન્મયભાઈ બધાનો ખૂબ સાથ સહકાર મળતો હોય છે અમારી પ્રવૃત્તિઓની અંદર. એટલે લોકોને અમે સારી રીતે ને સાચી રીતે ગાઈડ કરી શકીએ. કદાચ અમારી સમજમાં ન આવતો હોય તો ત્યાં હોસ્પિટલમાં ફોન કરીને પણ કહી શકાય કે આ ડોક્ટર મળશે કે નહીં, ક્યારે મળશે, દર્દીને ક્યારે મોકલવું. તો અહીંયાથી જે લોકો જાય અને અટવાય એના કરતા જો અમારી પાસે આવીને અમદાવાદ ગયા હોય તો પણ અમે એ લોકોને જરા સાચી અને કે સલાહ આપી શકીએ. ચોક્કસ જ્યોતિકાબેન, અને અમારા લાયક કઈ કામકાજ હોય અમારા મીડિયાનું માધ્યમનું તો પણ જણાવતા રહેજો. તમારી જે કાર્ય પદ્ધતિ છે, અમારી શુભકામનાઓ, અને એવા કોઈ પણ દર્દીઓ હશે તો અમે પણ જરૂરથી જણાવશું. બીજી કોઈ તમારા તરફથી આભાર જિગ્નેશ. થેન્ક યુ.